ગુડ મોર્નિંગ સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોર। હવે વિસ્તારથી સમાચારો પર નજર કરવામાં આવે તો વર્ષ 2015માં અપહરણ કરી મિલકત પચાવવાના કેસમાં 6 પોલીસ અધિકારી અને ઇલેક્ટ્રોથર્મલના માલિક શૈલેષ ભંડારી સહિત 19 લોકો સામે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે। પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાંથી પશ્ચિમ કચ્છના તત્કાલીન એસપી, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતના ઇલેક્ટ્રોથર્મલના માલિક સામે ફરિયાદ દાખલ થતા હડકંપ મચી ગયું છે। અંજારના મેકપરના ફરિયાદી પરમાનંદ લીલારામ શિરવાણીએ તત્કાલીન પીએસઆઈ અને એનકે ચૌહાણ તત્કાલીન ડીવાયએસપી, વિજય ગઢવી તત્કાલીન ડીવાયએસપી, ડીએસ વાઘેલા તત્કાલીન ડીવાયએસપી, આરડી દેસાઈ તત્કાલીન એસપી, જીવી બારોટ તત્કાલીન એસપી, ભાવના પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે। અધિકારીઓની જોહુકમી બાદ લાંબો સમય લાગી ગયો અને આખરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। આ બાબતે રાજકોટ રેન્જ સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ સોંપવામાં આવી છે। તો કચ્છ રેન્જના પોલીસ અધિકારીઓની કંપનીને મદદ કરતા હતા પશ્ચિમ કચ્છના જે પોલીસ અધિકારીઓ છે તેમના ઉપર આ દાગ લાગ્યો છે। કચ્છમાં 2015માં એક ખેડૂતની જમીન પચાવી પાડવાનો આ સમગ્ર કેસ છે। કચ્છના અંજાર તાલુકાના મેકપર બોરીચી ગામમાં પરમાનંદ શિરવાણીનો આ કેસ હતો। ઇલેક્ટ્રોથર્મલની કંપની છે તેમાં ખેડૂતની જમીન પચાવી પાડવામાં આવી હતી એ આ સમગ્ર મુદ્દો છે। ખેડૂતોને સામે ખોટા કેસ કરીને ઇલેક્ટ્રોથર્મ કંપનીના ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે। કંપની સાથે પોલીસ અધિકારીઓ પણ ષડયંત્રમાં જોડાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે। તો પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓએ ખેડૂતો સામે ખોટા ગુના નોંધ્યા હતા અને તેમને પરેશાન પણ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ખેડૂતનું અપહરણ અને મિલકત પચાવી પાડવા સુધીના ષડયંત્ર ઘડવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। ખેડૂતો ફરિયાદ કરી છતાં પણ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાની પણ માહિતી સામે આવી રહી છે। અંતે ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને અંતે સત્યનો વિજય થયો છે અને હવે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કંપની અને પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે। તો કચ્છમાં 2015માં એક ખેડૂતની જમીન પચાવી પાડવાનો આ સમગ્ર કેસ છે જે બાબતે કચ્છના અંજાર તાલુકાના મેકપર બોરીચી ગામમાં પરમાનંદ શિરવાણીનો આ કેસ છે। તો આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે કામેશભાઈ। કામેશ, જે રીતે માહિતી સામે આવી રહી છે કે કચ્છનો 2015નો કેસ છે તેમાં લડત આપીને ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે, ત્યારબાદ હવે ફરિયાદ નોંધાઈ છે, એટલે ખાખી ઉપર વધુ એક કલંક। બિલકુલ ભક્તિ, આપને જણાવી દઉં કે અત્યારની જો સમયની વાત કરવામાં આવે તો સૌથી મહત્વના અને ગુજરાતના પોલીસ બેડાને શર્મસાર કરતા આ સમાચાર સામે આવ્યા છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે અને તેને લઈને જો વિગતસર વાત કરવામાં આવે તો 2 આઈપીએસ ઓફિસર સહિત ડીવાયએસપી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે, કારણ કે સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે ઇલેક્ટ્રોથર્મ કંપની જે ખૂબ મોટું નામ ધરાવે છે તે ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક છે શૈલેષ ભંડારી, તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ભક્તિ, આ સમગ્ર કેસને આપણે સમજવાની કોશિશ કરીએ, પ્રયાસ કરીએ તો વાત 2015ની છે। 2015માં એક ખેડૂત છે તેની જમીન પચાવી પાડવા મુદ્દે થઈને તેને અગાઉ જે આક્ષેપ જે કરવામાં આવ્યા છે, જે ફરિયાદીએ જે ઉલ્લેખ કર્યો છે તે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 2015માં એક ખેડૂત છે પરમાનંદ શિરવાણી, તેમની મિલકત જે છે તે જમીન પચાવી પાડવા માટે તેમને અગાઉ પ્રેશર કરવામાં આવ્યું, તેમના ઉપર ષડયંત્ર કરવામાં આવ્યું અને આખરે તેમણે જમીન આપવાની ના પાડતા આખો મામલો ગૂંચવાયો। તેમને ક્યાંક ને ક્યાંક ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એક ષડયંત્ર રચ્યું અને ત્યારબાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની મિલકત પચાવી પાડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। વાત માત્ર અહીંયાથી અટકતી નથી, પરંતુ જ્યારે આ ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી તો ઉપરથી પોલીસ ફરિયાદ પણ ન નોંધાઈ અને ખેડૂતને ક્યાંક ઠપકો આપવાની વાત પણ સામે આવી રહી હતી। આખરે આ તમામ બાબતોથી કંટાળીને હવે ખેડૂત એ પરમાનંદ શિરવાણી છે તે સુપ્રીમ કોર્ટના દ્વાર તેમણે ખખડાવ્યા છે। સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને આદેશ આપ્યો છે, જેમાં 2 આઈપીએસ ઓફિસર, ડીવાયએસપી સહિત 19 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જમીન પચાવી પાડવાનો જે કેસ જે છે
તે દાખલ કરવામાં આવ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે તો જે ખેડૂતની જે ફરિયાદ છે તે પ્રમાણે 2015માં પરમાનંદ શિરવાણી જે ખેડૂત છે તેની જમીન પચાવી પાડવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું અને મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે પોલીસ ફરિયાદ તેમણે કરવાની પ્રયત્ન કર્યો તો પોલીસ ફરિયાદ ન લીધી, પરંતુ ઉપરથી ઇલેક્ટ્રોથર્મ કંપનીને મદદ કરતા હોવા પોલીસ મદદ કરતી હોય તેવો પણ આક્ષેપ લગાવાયો છે અને જેને લઈને હવે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને લાલાક કરી છે અને જેને લઈને ચોક્કસથી કહી શકાશે કે આ ખૂબ ખરેખરમાં ગુજરાત પોલીસ માટે આ એક મોટો સવાલ છે, મોટો પડકાર છે અને શર્મસાર કિસ્સો છે. કારણ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે, પરંતુ આ ઘટના એ ખૂબ મોટી ઘટના છે. કારણ કે આ ઘટનાની જો જે આ કેસની વાત કરવામાં આવે તો જમીન પચાવી પાડવાનો જે આ કેસ છે અને જેને લઈને 2 આઈપીએસ ઓફિસર, ડીવાયએસપી સહિત 19 શખ્સો સામે FIR નોંધવામાં આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે અને જેને લઈને હવે આગામી સમયમાં તપાસનો ધમધમાટ જોવા મળશે અને આ સાથે જ ભક્તિ કહી શકાશે કે આગામી સમયમાં આ કેસને લઈને કયા કયા મોટા માથાઓની સંડોવણી હોઈ શકે, શા માટે ખેડૂતની જમીન પચાવી પાડવા માટે ષડયંત્ર કરવામાં આવ્યો જે આક્ષેપ છે તે આક્ષેપનું સત્ય શું, શા માટે આવો કારસો રચવામાં